તો પાટીદાર આંદોલનમાં જેલવાસ ભોગવી રહેલા અનેક પાટીદાર યુવાનોને મુક્ત કરાવવા માટે ઉપવાસ પર ઉતરેલા રેશમાબહેન પટેલે 21મા દિવસે પારણા કર્યા। સિત્સરના ટ્રસ્ટી જયરામ બાપા પટેલની સમજાવટથી રેશમાબહેને ઉપવાસ છોડ્યા છે। રેશમાબહેન સાથે અન્ય પાટીદાર યુવાન પરેશ પટેલે પણ 12 દિવસના અંતે પારણા કર્યા। છેલ્લા 12 દિવસથી પરેશ પટેલે ઉપવાસ સાથે મૌન વ્રત પણ લીધું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા। જો કે છેલ્લા 3 દિવસથી પાટીદારોના ઉપવાસ આંદોલનનો અંત આણવા માટે ભરપૂર પ્રયાસો ચાલી રહ્યા હતા, જેમાં નીતિન પટેલની સક્રિય ભૂમિકા હોવાની શક્યતા છે। જી રેશમાબેન, આજે તમે પારણા કર્યા છે, કેટલા દિવસના આપના ઉપવાસ હતા અને આજે પારણા કર્યા છે આપે? આજે ઉપવાસનો 21મો દિવસ હતો અને મેં પારણા કર્યા છે। એ પણ જયરામ કાકા જેવા વડીલ મધ્યસ્થી કરીને આવ્યા છે। સરકારશ્રીમાં સીએમ એમને વચન આપ્યું છે કે અમે આ લોકોને નિર્દોષ ટૂંક સમયમાં જાહેર કરી છોડી દઈશું, એટલા માટે મેં પારણા કર્યા છે। અને હું તો આપ મીડિયા દ્વારા કહું છું કે ટૂંક સમયની ડેફિનેશન હું 30 તારીખ માનું છું। 30 તારીખ પહેલાં આ લોકોને છોડવામાં નહીં આવે તો પાટીદારો તરફથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જે રીતે વાત કરીએ કે સરકાર જોડે જયરામ કાકાની એક મીટિંગ થઈ હતી અને તેમને દ્વારા બાંયધરી આપવામાં આવી છે, કેવા પ્રકારની બાંયધરી આપવામાં આવી છે? કારણ કે ખાસ કરીને ટૂંક સમય પહેલાં આજે હાર્દિકનો જે લેટર આવ્યો તેમાં આપને અનશન છોડવાની પણ વાત કરવામાં આવી હતી, પરંતુ સરકાર વિશે પણ એમાં લખવામાં આવ્યું હતું। તો શું લાગી રહ્યું છે તમને? હાર્દિક પટેલ તો ક્યારે બી નહીં ઈચ્છે કે હવે એની લાગણી પહેલેથી એ જ છે કે કોઈ પણ મારો ભાઈ કે બહેન શહીદ ના થાય, એટલા માટે એ તો પહેલેથી જીદ કરે છે કે તમે લોકો ઉપવાસ છોડી દો। પરંતુ એને ભોગ આપ્યા છે તો અમારી પણ ફરજ છે કે અમારો પણ એક ભોગ હોવો જોઈએ। અને સવાલ રહ્યો આંદોલનનો, તો એ લોકોને જે ચીમકી સરકારને જે હાર્દિક પટેલે આપી છે બરાબર જ આપી છે અને અમે પણ એ જ ચીમકી આપીએ છીએ કે જો હાર્દિક પટેલે એને 30 તારીખમાં જયરામ કાકાને જે વચન આપ્યું છે એ વચન પૂરું કરવામાં નહીં આવે તો જયરામ કાકાને પણ સમાજ સામે જવાબ દેવો પડશે, કારણ કે આટલા સમાજની વચમાં એ બોલ્યા છે અને સરકારશ્રી પાસેથી જયરામ કાકા જવાબ લઈને આવશે। તો સરકારશ્રીને પણ કહેવાનું છે કે જો તમે લોકો કોઈ રાજકીય રમત રમી અને કોઈ ગેમ કરશો અને 30 તારીખ પહેલાં એમને છોડવામાં નહીં આવે તો પાટીદારો તરફથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। સરકાર જોડે જે આંદોલન ચાલી રહ્યું છે એ આંદોલનની સમાધાન કરવા માટે જે સરકારે કેસ કર્યા છે એ કેસ બધાય પાછા ખેંચવાના। છોકરા અત્યારે જેલમાં છે અને બધા એને છોડી મૂકવાના। જેના ઉપર કેસ થયા છે અને ધરપકડ નથી થઈ એ કેસ બધાય પાછા ખેંચવાના। પોલીસ ઉપર જે કાંઈ દમન થયું છે એના પગલાં લેવાના અને અમારા પ્રશ્નો છે એ આંદોલનકારીઓ અને સમાજના શ્રેષ્ઠીઓ આગેવાનો બે સાથે મળી અને સરકાર હારે અમારી માંગણીઓ છે એ માંગણીઓ સરકાર સ્વીકારશે, એમાં એ પોઝિટિવ છે અને અમે આંદોલનને બધા સાથે મળી અને આંદોલનને સમાપ્ત કરવાના પ્રયાસો કરશું। જે રીતે જયરામભાઈ વાત કરીએ સરકારના વલણની, તો અત્યારે જે હાર્દિકનો જેલમાંથી જે લેટર આવ્યો છે ત્યારબાદ જે સરકારનું જે વલણ છે, તો શું લાગી રહ્યું છે કે સરકારે તમને આપેલી બાંયધરી સંપૂર્ણ રીતે પૂર્ણ કરશે કે નહીં? આ જે કાંઈ લેટર નહીં આવ્યા છે એ અમારી સમાધાનની ફોર્મ્યુલાઓ પહેલાના છે, એનું આંદોલન ચાલુ છે એટલે એને એક આંદોલનના ભાગરૂપે એને કાર્યવાહી ચાલુ રાખી હોય, પણ આજથી અમારી શરૂઆત થઈ છે એટલે હવે અમારા કોઈ એવા નેગેટિવ કે આંદોલનને ઓલું કરવાના પ્રશ્નો નહીં હોય। અત્યાર સુધી તો આંદોલન ચાલુ હતું એટલે એની પ્રક્રિયા એને ચાલુ રાખી હોય। જી જયરામભાઈ, બીજું એક ચોક્કસથી પૂછવા માંગીશ કે જે રીતે હાર્દિક અને અન્ય સાથીદારોના જે કેસો છે તેમને પોઝિટિવલી પાછા ખેંચવાની જે વાત છે, કેટલા કેસો હશે અને આ મુદ્દે આપને સરકારને જે રજૂઆત કરી છે સરકાર દ્વારા શું યોગ્ય જવાબ આપને આપવામાં આવ્યો છે? કેસની બાબત છે ત્યાં સુધી લગભગ 1200 થી 1250 કાર્યકરોની ધરપકડ થયેલી, એના ઉપર કેસ દાખલ થઈ ગયેલા, એમાંથી મોટા ભાગના બધા છૂટી ગયા છે અને 14 અત્યારે જેલમાં છે, એ પણ કેસ બધા પાછા ખેંચવાના। 1550 ઉપર કેસ થયા છે જેની ધરપકડ થઈ નથી, એ પણ કેસો પેન્ડિંગ છે એ પાછા ખેંચવાના। આ બધી સરકાર હારે અમારે વાટાઘાટો થઈ છે। સરકાર સાથેની જે મંત્રણા હતી તેના ઉપર પૂર્ણ વિશ્વાસ સાથે કહ્યું કે પાટીદાર યુવાનોને ટૂંક સમયમાં સરકાર દ્વારા મુક્ત કરી દેવામાં આવશે અને સમાજે પણ તેમની ઉપર ફરી એકવાર વિશ્વાસ મૂકી દીધો છે। કેમેરામેન મિત ભટ્ટ સાથે આશકા જાની, GSTV, અમદાવાદ।
તો આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા હિતેન્દ્રજી. હિતેન્દ્ર, કઈ રીતે પારણા માટે રેશમાબેનને સમજાવવામાં આવ્યા અને એવું પણ કહેવા રહ્યું છે કે નીતિન પટેલની આમાં સક્રિય ભૂમિકા રહી છે? છેલ્લા એક સપ્તાહથી પાટીદાર સમાજના આગેવાનો, ઉદ્યોગપતિઓ, સામાજિક આગેવાનો દ્વારા એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. જે પ્રકારે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન થયું એ પછી જે પાટીદારો જેલમાં ગયા, 1200 કરતા પણ વધુ પાટીદારોની અટકાયત કરવામાં આવી હતી. અત્યારે હાલમાં 14 જેટલા પાટીદારો જે છે એ મહત્વના કેસોનો સામનો કરી રહ્યા છે. એમાં પણ હાર્દિક પટેલ, ચિરાગ પટેલ, કેતન પટેલ, દિનેશ બાબણિયા સહિતના જે મુખ્ય આગેવાનો છે એ અત્યારે રાજદ્રોહ જેવા કેસનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ આગેવાનો દ્વારા સમાધાનની, મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યા છે. એમના દ્વારા મુખ્યપ્રધાન સાથે પણ બેઠક યોજવામાં આવી હતી. ત્યારબાદ 1200 જેટલા કેસો પાછા ખેંચવામાં આવ્યા હતા. ત્યારબાદ પણ જે રેશમા પટેલ દ્વારા જે આમરણ ઉપવાસનું આંદોલન શરૂ કરાયું હતું એને નાથવા માટે જ ખાસ જયરામભાઈ પટેલ જે ઉદ્યોગપતિ પણ છે, સામાજિક આગેવાન છે, ખોડલધામ સાથે પણ સંકળાયેલા ઉપપ્રમુખ છે, વાસુદેવભાઈ પટેલ છે, આવા આગેવાનો દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો હતો. છેલ્લા 3 દિવસ દરમિયાન એમના દ્વારા અનેક વખત સાબરમતી જેલમાં પણ મુલાકાત કરવામાં આવી હતી. સુરત જેલમાં હાર્દિક પટેલ સાથે પણ મુલાકાત કરવામાં આવી, એમના પરિવારજનો સાથે પણ મુલાકાત કરવામાં આવી. ગઈકાલે રાતે પણ રાજ્ય સરકારના મંત્રી નીતિન પટેલ સાથે પણ બેઠક યોજાઈ હતી. ત્યારબાદ આ આપવામાં આવ્યો હતો. આમ તો ગઈકાલ રાત્રે જ રેશમા પટેલ ના અનશન તોડી નાખવામાં આવનાર હતા, એટલે કે પારણા કરાવવામાં આવનાર હતા. પરંતુ રેશમા પટેલે ગઈકાલે એમ કીધું હતું કે હું બધા સાથે મળીને ચર્ચા કરીને નક્કી કરીશ. મોડી રાત્રે એના દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ આવતીકાલે સવારે પારણા કરશે. આગામી સમયમાં પણ હજુ રાજ્ય સરકાર વધુ પગલાં લઈ શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો વધારે ઢીલ મૂકી શકે છે, હળવું વલણ અપનાવી શકે છે. એનું બિલકુલ સ્પષ્ટ કારણ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીને પછડાટ મળી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ભાજપે ગુમાવી છે, એનું પણ મુખ્ય કારણ ક્યાંક પાટીદાર સમાજની નારાજગી હતી. ત્યારે હવે પાટીદાર સમાજની નારાજગી કેવી રીતે દૂર કરી શકાય, એના માટે જ ભાજપે ખુદ મુખ્યપ્રધાને સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિઓને મેદાનમાં ઉતારે છે. આગામી સમયમાં વધુ સમાધાનો પણ થઈ શકે છે. હાર્દિક પટેલ સાથે પણ જેલમાં અત્યારે રાજ્ય સરકારના જે પ્રતિનિધિઓ છે, એટલે કે જે સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિઓ છે, એમના દ્વારા સતત મંત્રણાઓ કરવામાં આવી રહી છે. એ પ્રકારે અત્યારે અમદાવાદની સાબરમતી જેલમાં છેલ્લા 3 દિવસથી તો મંત્રણાઓ દોર ચાલી રહ્યો છે. ત્યારે એમના માટે પણ ચોક્કસ સરકાર પોઝિટિવ નિર્ણય લઈ શકે છે. જી બિલકુલ હિતેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.